નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. અમદાવાદમાં તાજેતરમાં જ થયેલી ગોઝારી વિમાન દુર્ઘટના અનેક પરિવારોની ખુશી છીનવાઈ ગઈ. આ ઘટનામાં જેણે જીવ ગુમાવ્યા છે તે તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી, આઈએમએ વડોદરા, આઈએમએ એમએસએન વડોદરા અને આઈએમએ જેડીએન વડોદરા દ્વારા એક સંયુક્ત શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ અદાણી અને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર વિશાલ પંડ્યાની ઉપસ્થિતિમાં અનેક ડોક્ટર, ઇન્ટર્ન ડોક્ટર અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ એકત્રિત થયા અને દુર્ઘટનામાં ભોગ બનેલા સૌને યાદ કરી તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઓકે સર, થેન્ક યુ. અત્રે અમારી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જે આપણે 12 જૂનના રોજ જે આકસ્મિક ઘટના જે બની પ્લેન ક્રેશની, એમાં આપણા ઘણા તબીબી વિદ્યાર્થીઓ તથા તબીબી ડૉક્ટર્સ લોકો પણ તેમાં મૃત્યુ પામ્યા. તે માટે અમે આજે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજી છે. આઈએમએ દ્વારા અને અમારી હોસ્પિટલ સ્ટાફ દ્વારા જે પણ તબીબોના મૃત્યુ થયા છે એ તબીબોના પરિવારજનોને અમે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન, તેવી પ્રાર્થના છે. અને અમને ખૂબ એ અંગે દુઃખ પણ છે કે અમારા તબીબી જે એ પ્લેન ક્રેશને માં મૃત્યુ પામ્યા તે માટે. કીર્તિકા પરમાર. 12 જૂનના અમદાવાદમાં જે વિમાન ક્રેશની દુઃખદ દુર્ઘટના ઘટી છે, એમાં જે બીજે મેડિકલની હોસ્ટેલ ઉપર પ્લેનનો ભાગ પડ્યો હતો, જેના લીધે મેડિકલ ડૉક્ટર્સ, સ્ટુડન્ટ્સ અને જે પેસેન્જર્સ જેમણે લાઈફ ગુમાવી છે, એ બધા માટે અમે ગમગીન છીએ અને સૌના માટે પ્રાર્થના કરીએ છીએ. જેના માટે આજના જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સ્ટાફ, મેડિકલ ઓફિસર્સ, સ્ટુડન્ટ્સ, નર્સિસ બધા અહીંયા ભેગા થઈને એમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ઓમ શાંતિ. સારું, તમે કહેજો. જી. 12 જૂને જે અમદાવાદમાં દુર્ઘટના ઘટી, એમાં પેસેન્જરમાં અમે અમારા ડૉક્ટર મિત્રો ગુમાવ્યા અને હોસ્ટેલમાં અમારા અભ્યાસ કરતા મેડિકલના સ્ટુડન્ટ્સ ગુમાવ્યા. એ બધાનું ખૂબ દુઃખ છે અને એ દુઃખમાં અમે સહભાગી બનવા, સોલિડારિટી વ્યક્ત કરવા અને પ્રાર્થના કરવા આજે અહીંયા ભેગા થયા છે. હૃદયદ્રાવક ઘટના બની, જેમાં એક પેસેન્જર વિમાન બીજી મેડિકલ કોલેજના હોસ્ટેલની છત પર તૂટી પડ્યું. બધા જ મુસાફરો, જે એક જ મુસાફર બચી શક્યો એ સિવાય તમામ મુસાફરો મૃત્યુ પામ્યા. અમારા મેડિકલ સ્ટુડન્ટ, રેસિડેન્ટ અને સુપર સ્પેશિયાલિટી કરતા ડૉક્ટર્સની મૃત્યુ પામ્યા હતા. તે એના દુઃખમાં અમે સહભાગી થયા છે. આજે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી ખાતે અમે બધા મેડિકલ સ્ટુડન્ટ, ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અહીંયા ભણતા રેસિડેન્ટ ડૉક્ટર્સ, અમારા ડીનશ્રી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટના સાનિધ્યમાં એ ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આપ્યો છે. આ કાર્યક્રમમાં ગોત્રી મેડિકલ કોલેજ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જુનિયર ડૉક્ટર્સ નેટવર્ક અને મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક સાથે થઈને આ એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમે એમના દુઃખમાં સહભાગી થવા માટે કરી રહ્યા છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.